तो हेलो मित्रों, जय माताजी बधाई मित्रों ने पहला तो जय माताजी। आपणे एक नवा ब्लॉग में तो आपणे मित्रों आया था वरियाળી में। अमरा खेतरों में बधे जाए वरियाળી वावेली है। तो तमने पहला तो वरियाળી देखाड़ू केवी उजी है। बहु जाडी थई गई है, तमे देखो। जो वरियाળી वाई है पण बहु जाडी थी है। जो एक आटले से एटलो गाळो अने आटले से आटलो गाळो, बहु सेटो गाळो छे। सेटे गाळे वावेली है वरियाળી। अमारे मित्रों खेतरों में वरियाળી खेती करी है। केम के वरियाળી गया वर्षे मित्रों आ खेतर में पहलो नंबर वरियाળી हती। जे आ खेतर हतुं ने आमां पहलो नंबर वरियाળી हती। आ वर्षे मित्रों वरियाળી सारी है। थोड़ी मित्रों जाडी थी है, जाडी थी એટલે એમાં નેંદામણમાં થોડીક આછી કરવી પડશે। કેમ કે જાડી થઈ જાય તો ના મજા આવે। હજુ કેટલી જાડી છે વરિયાળી। આ મિત્રો ઘણી જાડી કહેવાય। આમાં ખડ નહીં, આ ખેતરમાં ખડ નહીં। બીજા ખેતરમાં તમને દેખાડું એટલો ખડ થયો હે ને કોઈ ખામી જ નહીં। અમારે મિત્રો આ બધાય ખેતર છે ને બધા જ વરિયાળીના જ કરેલા છે। જો આના પાછળ ખેતર છે અમે વરિયાળી છે। આ વર્ષે મિત્રો વરિયાળીની ખેતી વધારે થઈ છે અમારા ગામની અંદર। તો મિત્રો મિત્રો વરિયાળી અમારે બહુ સારી થાય છે એટલે બધા વરિયાળીની ખેતી કરે છે। ભાવે પણ સારા આવે છે એટલા માટે વરિયાળી સારામાં સારી થાય છે એટલે બધા જ ખેતરોમાં વરિયાળી થઈ છે। ને વરિયાળીમાં સારું હોય કેમ કે ઘણી મહેનત નહીં, આપણે એને નીંદવાની આવે થોડી થોડી, એને ઓળાની લાગમાં નીંદવાનું હોય ખડ, બાકીનું નહીં હોતું। તો હું તમને વિડીયોમાં બન્યા રહેજો। હું આગળ ખેતરોમાં બતાવું કે એ ખેતરોમાં ખડ જુઓ તમે ખાલી કેવી શું વરિયાળી થાય એવો ખડ પડ્યા। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો અને આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો। તો વિડીયોમાં બન્યા રહેજો। આ ખેતરમાં જુઓ મિત્રો ખડ, આમાં ખડ બહુ છે। વરિયાળી ઉજી નહીં, ચાંક ચાંક ઉજી। આ ખેતરમાં શો કમેળ પડ્યો એ ખબર નહીં મિત્રો। આમાં વરિયાળી ઉગવામાં ફેર છે અને ખડ બહુ છે। બે ખેતરમાં મિત્રો એવું પ્રોબ્લેમ થયો છે એ હું તમને બે ખેતર બતાવું। જો આ ખેતરમાં ઉગવામાં ફેર છે, ચાંય વરિયાળી દેખાતી જ નહીં। ચાંક ચાંક તગુ તગુ વરિયાળી પીહે, ઘણી નહીં। તમે ખાલી બે ખેતર એમાં છે હું તમને બતાવું, વિડીયોમાં બન્યા રહ્યા। જુઓ ખડ, એકલું ખડ જ છે આમાં। તમે વિડીયોમાં બન્યા રહેજો, હું બીજું ખેતર બતાવવાનો તમને હજી। મિત્રો આ ખેતરની અંદર જુઓ, આ ખેતરમાં બિલકુલ વરિયાળી નહીં ઉજી। આ જુઓ બિલકુલ ઉજી જ નહીં આ ખેતરમાં વરિયાળી। શું પ્રોબ્લેમ થયો મિત્રો? આમાં મેન તો પ્રોબ્લેમ શું થયો છે કેમ કે પહેલાં વરસાદ વરસ્યો તો ઘણો બધો, એટલા બધે ખેતર લીલું હતું અને આપણે ખેતરમાં પાણી વાળ્યું, ખેતરમાં પાણી વાળ્યું એટલે જલ્દી ખેતર સુકાણું નહીં। 5-10 દિવસ પાણી અંદર પડ્યું રહ્યું, પાણી વાળ્યું આપણે એ પાણી અંદર ગતું પીધું જ નહીં આ ખેતર। એના કારણથી મિત્રો આમાં વરિયાળી નહીં ઉજી આ ખેતરમાં। જુઓ મિત્રો હવે સુકાયું છે, આ 15 દિવસ થયા છે તાર હવે ખેતર થોડુંક સુકાણું છે એટલે 10 દિવસ તો આની અંદર પાણી જ ભરેલ પડ્યું રહ્યું હતું। આ જેવા આપણે ચેરા પાયા ને એ ચેરામાં પાણી જ પડ્યું હતું। ચેરા હતા ને આ ચેરામાં બધામાં પાણી જ પડ્યું હતું, ભરેલા પડ્યા હતા ચેરા। એના કારણથી વરિયાળી નહીં ઉજી મિત્રો। આપણે વાવ્યું હતું પણ ફેલ ગયું મિત્રો, આપણી મહેનત તો ગઈ ફેલ। આપણે મિત્રો ખેડૂતને મહેનત ફેલ જાય, ખેડૂત કેટલી આપણે મહેનત કરીએ ખેતરમાં, મહેનત ફેલ જાય તો આપણા માટે તો મિત્રો બહુ નુકસાન છે ખેડૂતને। કેમ કે આમાં ક્યાંય પણ વરિયાળી ઉજી નહીં। હવે આપણે આમાં શું વાવવું કહો? બધો જ ટાઈમ જતો રહ્યો। શું વાવવાનું તમે કોમેન્ટ કરજો। શું મિત્રો વાવવું હવે કોમેન્ટ કરજો। તમારા કોમેન્ટ આવે એ પ્રમાણે આપણે વિચારીએ। તો આજનો વિડીયોમાં આટલું જ મિત્રો। ફરી મળીશું એક નવા બ્લોગ સાથે। તો આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો। બધાય મિત્રોને જય માતાજી, જય જવાન, જય કિસાન।